ખૂબ જ જેનું નામ લઈને આમ હંમેશા ગર્વ થાય જ્યારે જ્યારે એમને મળવાનું થાય ત્યારે હંમેશા પોઝિટિવ એમનો એક એટીટ્યુડ એક ઓરા એની ફીલ થતી હોય અને આપણા ક્ષત્રિય સમાજનું ગૌરવ છે. આપણો શું વાત કરું, તમે બધા જાણો જ છો. ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબને હું વિનંતી કરીશ કે આપના બે શબ્દો અમારા માટે ખૂબ જ મહત્વના છે. ખૂબ જોરદાર તાળીઓ સાથે આપણે સાંભળીએ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ. હમણાં અહીંયાથી કહેવામાં આવ્યું કે બધા બેસી રહે, 5 મિનિટમાં કાર્યક્રમ પૂરો થવાનો છે, પણ 1 કલાક ને 5 મિનિટ એવું ગણજો. બોલો સાહેબ, કોઈ તાળી પાડે છે? બધા કે હવે જલ્દી પૂરું થાય તો સારું. નામદાર યુવરાજ સાહેબ, યુવરાણી સાહેબ, હર્ષાબા, પ્રદ્યુમનસિંહજી, મનોહરસિંહજી, ગૌભા દાદા, મંચ ઉપરના સૌ આગેવાનો, વડીલો, આપ સૌ વડીલો, મિત્રો, માતાઓ અને બહેનો, બહુ ઉચિત રીતે જ અહીંયા વિદ્યાર્થી દીકરા દીકરીઓનું સન્માન થયું છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ થયું છે, દાતાશ્રીઓનું પણ થયું છે, અને છેલ્લે મારા વિભાગના એક વખતના અધિકારી રણજીતસિંહભાઈ, એમણે પણ 1 લાખ રૂપિયા અત્યારે આપ્યા છે. આ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે દીકરા દીકરીઓનું સન્માન થયું છે એમને, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અને દાતાશ્રીઓને. એમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીમાં એક દીકરો આ ગામનો, તમારો દીકરો પણ એ મારો જમાઈ, ઓક્લાહોમા યુનિવર્સિટીમાં રવિરાજસિંહજી, ખૂબ સન્માનપૂર્વકનું સ્થાન, આસિસ્ટન્ટ પ્રોફેસર, પણ આખી યુનિવર્સિટીમાં. જાડેજા પ્લીઝ કમ હિયર, જાડેજા પ્લીઝ લુક ઇન ટુ ઇટ, જાડેજા પ્લીઝ. વિદેશમાં જવાનું હોય તો એના વિભાગને લઈને મને મારા પત્ની સાથે ગયા વર્ષે ત્યાં સાથે રહેવાનો પણ મોકો મળ્યો હતો. મારી દીકરી એ જ યુનિવર્સિટીમાં સિનિયર એકાઉન્ટન્ટ છે. મિત્રો, મારે સમાજનું થોડું ધ્યાન ખેંચવું છે. ધોરણ 10 અને 12માં બધી દીકરી બાઓનું સન્માન થયું છે. આવા કાર્યક્રમ થાય એટલે સન્માન, ખાધું પીધું, અને ના, એ તો ખરું જ, પણ આમાંથી કોઈ યુવાનો અને આગેવાનોની કમિટી બનાવીને આજથી 10 વર્ષ સુધી જો આમ નામ ચાલ્યું તો સામાજિક સમસ્યાઓ અને પ્રશ્નો ઊભા થશે. તો આવી સંસ્થાઓ, એમાં બેસીને એનો વિચાર થાય કે દીકરાઓ કેમ ધોરણ 10 અને 12 એટલે પછી તો દિશા નક્કી કરવાનો સમય. દીકરી બાઓ ભણે ગણે, ખૂબ સરસ, બહુ સરસ, આનંદની વાત છે, ખૂબ આનંદની વાત છે. સાથે સાથે દીકરાઓ પણ ભણવા જોઈએ. અહીંયા કહેવામાં આવ્યું કે 10 વર્ષ સુધી આ કાર્યક્રમ બંધ હતો. મિત્રો, આખા રાજ્યમાં તમામ સમાજમાં
આવા કાર્યક્રમમાં જવાનું થાય છે અને અહીંયા બેસવાનું થાય છે સમાજ વતી. એના આધારે મને એમ લાગે છે કે આપણે પણ સામાજિક, આર્થિક, વ્યવસાયિક આ બધા મુદ્દાઓને લઈને આગામી 10 વર્ષ 20 વર્ષ અને બરોબર સાંભળજો કે બાકીના બધા સમાજ આ કરી રહ્યા છે. હું અત્યારે બીજા કોઈ સમાજના નામનો ઉલ્લેખ કરું તો એ માત્ર હકીકતલક્ષી જાણકારી માટે છે, પોઝિટિવ છે, હકારાત્મક છે. દસ વર્ષમાં બાકીના સમાજો ક્યાં આગળ નીકળી ગયા? 10 વર્ષ કામ કરીએ તો ખૂબ લાંબો સમય છે. સમાજના આગેવાન તરીકે મને ચિંતા પણ છે. આ કાર્યક્રમ કર્યો એના માટેના જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે, કારણ કે ન કર્યો તો બીજા 20 વર્ષ જતા રહેતા. એના બદલે જાગ્યા ત્યારથી સવાર, પણ નમ્ર વિનંતી સાથે 5 લોકો બેસીને એનું ચોક્કસ ચર્ચા કરે કે 10 વર્ષ કેમ કાર્યક્રમ ના થયો. ક્યાંક મારો અહંકાર શું કારણ શું હતું કે જે ભવિષ્યમાં એક કારણથી આવતા વર્ષે કાર્યક્રમ બંધ ના રહે. આ કાર્યક્રમ હવે ક્યારેય બંધ ના રહે. આ આજની આપણા સૌની પ્રતિજ્ઞા અને સંકલ્પ હોવો જોઈએ કે હવે ક્યારેય, મનોહરસિંહજીએ પહેલા પ્રવચનમાં કીધું કે હું તો અહીંનો જ છું એટલે હું જાણું છું, પણ એ પહેલાના કોઈ કાર્યક્રમમાં હું શિક્ષણ મંત્રી તરીકે આવી ગયેલો છું, એટલે વચ્ચે મને તે આમ વસવસો થતો હતો કેમ બોલાવતા નથી. પણ કાર્યક્રમ થાય તો બોલાવે ને. એટલે મારી વિનંતી છે. બીજું, મેં 2 માર્ક કર્યા છે તમારું ધ્યાન ખેંચવા માટે. 4થા, 5મા, 6ઠા, 7મા સુધી 99% આવે તો બહુ સારું, બહુ સારું. પણ હરીફાઈ 10મા 12મામાં છે, 10મા 12મામાં, અને હરીફાઈ શરૂ થાય છે 98%થી. તમે 95% લાવ્યા, તમે હરીફાઈમાં જ ના આવો. આ ચિંતન અને મનન મંથનનો મુદ્દો છે. અહીંયા ધોરણ 10માં એક વિદ્યાર્થીના જાડેજા જીતરાજસિંહ જયરાજસિંહ 92.5% છે. દીકરાને બહુ અભિનંદન. પણ દીકરા ત્યાં 10મા ધોરણમાં 92% લાવ્યા છો તમે, તો 12મામાં 98 થી 97 નહીં ચાલે. હવે હરીફાઈનો જ જમાનો છે, હરીફાઈનો. અન્ય સમાજ સાથેની હરીફાઈ. અને તમારી જાણકારી માટે કહું છું, નાના કે મોટા, સવર્ણ કે પછાત, બધા જ સમાજમાં આની ચિંતા કરવામાં આવે છે. અને એના માટે 1000 દીકરાઓ, 1000 દીકરીઓ રેસિડેન્શિયલ રહીને અભ્યાસ કરીએ એટલા મોટા ટાવર બનાવવામાં આવે છે. ટાવર. જાહેર જીવનના આગેવાન તરીકે, એના સાક્ષી તરીકે મને બોલાવે છે.
સાક્ષી તરીકે હું એમને ત્યાં જ અભિનંદન આપું છું કે તમે આવા 5 ટાવર ઊભા કર્યા છે તો તમે 10 ટાવર ઊભા કરો, પણ મારા મનમાં એ પીડા હોય છે કે હું 1 ટાવર તો ઊભો કરી શકું, 1 ટાવર તો ઊભો કરી શકું. અને આ પીડા સાથે આખા રાજ્યમાં હું અત્યારે ફરી રહ્યો છું. ભાઈ પીએસએ બહુ સરસ વાત કરી, બહુ સરસ. મારા જાહેર જીવનમાં જળ સંચય અને પાણીની બચત એ મારા જાહેર જીવનનો એક સંકલ્પ છે, મુદ્દો છે. અહીંયા મારે સ્થાન ઉપર અડધી બોટલ છે તો હું મારી સાથે લઈ જવાનો, પાણીનો બગાડ નહીં કરવાનો. એવી રીતે આજકાલ તો જ્યાં જોવો ત્યાં, જ્યાં ઉતરીએ ગાડીમાંથી અને 5-15 લોકો ઊભા હોય તો બધાના ગાલ ફૂલેલા હોય. મેં હમણાં મનોહરસિંહને કીધું કે હવે મારે છે ને એ તમાકુ માવાથી જડબું કાઢી લીધા હોય ને એવા ફોટા લઈને ફરવું છે. લે બેટા જોજે. આપણે જે થાળી ખાઈએ છીએ ને તે ઘરમાં, બરોબર સાંભળજો, અત્યારે જે થાળી ઘરમાં ખાઈએ છીએ એ ઝેર છે, ઝેર. કોઈના પણ ઘરમાં આજે એ ઝેર ઉપર માવો. અને હું આ નથી કહેતો, WHO કહે છે, હું કે છે, હું કે જે 50 વર્ષ પહેલા રોગ અને ઉંમર સાથે જોડાયેલા હતા, મોતિયા, ટાલ, હાર્ટ એટેક, લીવર, આ બધા જ અમુક ઉંમર પછી જ તે. હવે મારે કહેવાની જરૂર નથી. અને ન સાંભળાયેલા રોગનું કોઈ એક કારણ હોય તો ખેતીમાં વધારે પડતા કેમિકલ ખાતર અને પેસ્ટિસાઇડના ઉપયોગનું છે. અને અહીંયા બેઠેલા ખેડૂતોને હું ચેતવણી આપીને કહું છું કે આવતીકાલે તમે આ ખેતીમાં કેમિકલ ખાતર પેસ્ટિસાઇડનો ઉપયોગ બંધ નહીં કરો આજે, તો 5 વર્ષ પછી તમારે કરવાનો છે ને છે. મને યાદ કરજો. અને ત્યાં સુધીમાં અન્ય સમાજના ખેડૂતો એ ઓર્ગેનિક ખેતી કરીને બજારમાં મુકતા થઈ ગયા હશે. અનાજ ઓર્ગેનિક, શાકભાજી ફળફળાદી ઓર્ગેનિક. આજે આખા રાજ્યની અંદર પટેલ સમાજ હીરા, બાંધકામ, જમીન, ટેક્સટાઇલ, ફાર્મસી, સિરામિક. હું ક્યાં છું આમાં? હું ક્યાં છું? મારે મારા સમાજને ક્યાંક આમાં હરીફાઈમાં ઊભો રાખવો છે. હું ક્યાં છું? હું ફરી વાર કહું છું કે આ બધું જ હું હકારાત્મક કહું છું, પ્રેરણા લેવા માટે કહું છું. આમાંથી મને કંઈ પ્રેરણા મળે છે કે હું તમારી વચ્ચે આવીને મારી પીડાની વહેંચણી કરું અને તમને કંઈ પ્રેરણા મળે? આપણો સમાજ ખેડૂત સમાજ તો છે જ તે. આવતા દિવસોમાં 10 વર્ષ 15 વર્ષ સુધી આજે નક્કી કરીએ તો, કારણ કે આખી દુનિયાને દરરોજ સવારથી સાંજ સુધી ભોજન નાસ્તો જોઈએ. અને એમાં જે સમાજ આગળ હશે એ કૃષિ ઉત્પાદિત ધન ધાન્ય ફળફળાદીનું વેચાણ થશે. અને મોનોપોલી થઈ જાય તો કલ્પના કરો, ઘઉં, ચોખા, ફળફળાદી, કપાસ, મગફળી, આપણે મૂળભૂત ખેડૂતો છીએ પણ અત્યારે ભાગ્ય આપીને પંચાયત કરીએ છીએ. પણ જાતે જઈએ તો
મિત્રો આખા ગુજરાતમાં બધા સમાજમાં જઈને પછી તમને હું કહું છું, આ પછી કહું છું કે જ્યાં સુધી મોનોપોલી નહીં કર્યો ત્યાં સુધી આર્થિક સંપન્ન નહીં થાઓ. એક જગ્યા બાકી છે આ, અને આપણે હાથ વગી છે, આમ હાથ વગી છે. કાલ સવારથી ખેતરમાં જવાની શરૂઆત કરી દઈએ. અને દુનિયાને કહું છું, દુનિયાને ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત અનાજ, શાકભાજી અને ફળફળાદી દુનિયાને કહું છું, તમે એવું પકવો કે તમે માગો એ ભાવ તમને મળે, તમે માગો એ ભાવ તમને મળે. મારા મનમાં સમાજની મોનોપોલી કરવા માટે કંઈક આર્થિક સંપન્ન થવું પડશે, તો તમે આવા ટાવર ઊભા કરી શકશો. આપણે જીપીએસસીની વાત કરીએ છીએ, યુપીએસસીની વાત કરીએ છીએ. બધા સમાજ, નામ નથી બોલતો પણ બધા સમાજ, એકવાર બોલ્યો હું, બધા સમાજ સેંકડો ને હજારોની સંખ્યામાં, સેંકડો ને હજારોની સંખ્યામાં આ જીપીએસસી યુપીએસસી માટે આયોજનબદ્ધ રીતે, એમને મેં ભેજા નહીં, આયોજનબદ્ધ રીતે આવા ટાવર ઊભા કરીને જે આપી શકે એની પાસેથી ફી લે છે, નથી આપી શકે એને દત્તક લેનારાની સંખ્યા વધારે હોય છે, દીકરીઓની સંખ્યા ઓછી હોય છે. પીએસ બોલી ગયા અહીંયા કે પૈસા નથી. એના અનુસંધાનમાં એમણે પેલી ફાંકીની વાત કરી. આપણે હરીફાઈમાં ઊભા રહેવું છે, હરીફાઈ કરવી છે, જનૂનથી કરવી છે. આપણી પાસે હવે માતાજી દયાથી 20 વર્ષ પહેલા જે આપણે હતા એના કરતાં વી આર બેટર. આપણે ચોક્કસ. તો મને એક પંક્તિ યાદ આવે છે, દેશ હમેं દેતા है सब कुछ. સવારથી સાંજ સુધી આપણે જે કંઈ રિસોર્સિસનો ઉપયોગ કરીએ છીએ તો દેશ આપે છે. દેશ હमें देता है सब कुछ, हम भी कुछ देना सीखे, हम भी कुछ देना सीखे. સમાજને આપીએ ને ભાઈ, દેશને કંઈ ના આપીએ તો સમાજને આપીએ. એટલે મેં થોડો સુધારો કર્યો છે, દેશ હमें देता है सब कुछ એની જગ્યાએ સમાજ हमें देता है सब कुछ, हम भी कुछ देना सीखे. આપણે ચિંતા નથી કરતા, પણ 1932માં આપણા વડવાઓએ ચિંતા કરેલી. 1932માં. હવે 2-5 વર્ષ પછી તમારે સેન્ચુરી ઉજવવાની આવશે, એની તૈયારી કરો. અને એ ચિંતા અત્યાર સુધી આપણે સુધી પહોંચી છે ખરી. અને હું આખા રાજ્યના આગેવાન તરીકે કહું છું કે જેટલી શૈક્ષણિક સંસ્થાઓ, એ ધંધુકા હોય, લીંબડી હોય, અહીંયા દ્રોળ હોય, આખા રાજ્યમાં જેટલી પણ ક્ષત્રિય સમાજની 75 કે 100 વર્ષ જૂની સંસ્થાઓ છે, એટલી સમાજ કોઈ પણ અન્ય સમાજની આટલી જૂની સંસ્થાઓ નથી, કોઈ સમાજની નથી. બધાને 25-50 વર્ષ, બસ 50 વર્ષથી અન્ય સમાજની કોઈ જ એજ્યુકેશનલ સંસ્થા નથી. તો આપણે કમસે કમ એ વિષય ઉપર તો ચિંતન કરીએ કે આપણા વડવાઓએ આપણી કેટલી ચિંતા કરી હતી. મને લાગે છે કે આપણે બધા હવે થાક્યા છીએ. સમાજના આગેવાન બોલી રહ્યા હોય તો પછી ક્યાં જવું એમ કરીને. નહીંતર તમને સાચું કહું, જ્યાં જઈએ છીએ ને ત્યાં આખા રાજ્યના પહોળા અનુભવના આધારે હું જે કંઈ જોઉં છું, શીખું છું, એ કોઈ જગ્યાએ જઈને તમારી વચ્ચે વહેંચું છું. હમણાં અમદાવાદના છાપામાં બધા સમાજ
બરોબર સાંભળજો, એમાં ચૌધરી પણ આવી ગયા, રબારી પણ આવી ગયા. બધા સમાજની મોટા શહેરોમાં હોસ્ટેલ, એટલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, બધા સમાજની મેં વાંચ્યું, તમારા પર છોડી દઉં છું. રબારી સમાજ ભેગો થયો, સામાજિક સુધારણા. આપણે કંઈક ભેગા થઈએ એટલે કંઈક તો કરવાનું ને, તો શું કર્યું કે દવાખાનામાં કોઈની ખબર કાઢવા જવું તો ચા પાવી નહીં અને અપેક્ષા રાખવી જ નહીં. નાનો સુધારો પણ આમ મોટી અસર. બીજી એક, ગુજરાતને ધ્યાનમાં રાખીને હું કહું છું, અહીંનું નથી પણ આગેવાનો બેઠા છે, એટલે આપણા સમાજમાં માત્ર 30 વર્ષ પાછળ જાઓ, માત્ર 30 વર્ષ પાછળ છૂટાછેડાનો એક કિસ્સો નહોતો આવતો, એક કિસ્સો. લગ્નની રાત્રે જ એકબીજાનું મોઢું જોવે. અહીં બધા બેઠા છે, પછી જે પાનો પડ્યો આખી જિંદગી ચલાવે. દારૂ પીને, માર ખાઈને, અને પિયરમાંથી કોઈ આવે તો દીકરીને મળે કે બેટા કેમ છે, રાત્રે માર ખાધેલો હોય દીકરી એમ કે મારા પપ્પાને કહેજો કે હું બહુ સુખી છું, બહુ સુખી છું. એ સંસ્કાર ક્યાં ગયા? હવે કેમ આવું બને છે? અત્યારે તો પ્રી વેડિંગ અને સગાઈ અને લગ્નની વચ્ચે ખાસો સમય, અને લગ્ન થયા ને 400 મહિનામાં જ, 400 મહિનામાં. એ વખતે તો આટલો પ્રભાવ અને વ્યવસ્થા પણ નહોતી. ગામડું, લાઈટ પણ નહીં, પાણી ભરવા જવું પડે, બસ પણ દિવસમાં એક પણ આવે, અને છતાંય પેલી ખાનદાની પેલા સંસ્કાર નડતા હતા. ના, હવે મારા નસીબ અહીંયા જ તે, મારા પિતાજીને ખબર પડશે તો એ ભાંગી પડશે અને દુઃખ લાગશે. મારા મમ્મી પપ્પા સુધી આ વાત ન જવી જોઈએ. એક્ટિંગ કરીને હસતા હસતા મારી દીકરી કે બહેન એના પિયરિયાને એમ કે પપ્પાને કહેજો કે હું બહુ સુખી છું. મારી માતાઓ, બહેનો, વડીલો, મિત્રો, અત્યારે તો બધા જ પ્રકારની સુવિધા છે. પહેલી શરત છે કે અમે ગામડામાં નહીં રહીએ, બીજી શરત છે અમે મા બાપ સાથે નહીં રહીએ. એ બધી શરતો પૂરી થાય તો પણ બધી જ વ્યવસ્થા, જાઓ જલાલી, બધું જ, કંઈ ખૂટે નહીં. સંસ્કાર ખૂટે છે. હવે શું કારણ ખબર નથી પડતી. 6 મહિને, 12 મહિને, વર્ષે, 2 વર્ષે. હું ફરીવાર પટેલ સમાજને યાદ કરું છું. હમણાં મહેસાણાના પટેલ સમાજે એક કાર્યક્રમનું આયોજન કર્યું. મેં છાપામાં વાંચ્યું ને એના આયોજકને અભિનંદન આપ્યા. શું કાર્યક્રમ હતો ખબર છે? લગ્ન પછી 15 વર્ષ સુધી દીકરો ને વહુ મા બાપ સાથે રહે, એનું સન્માન સ્ટેજ ઉપરથી ગોઠવ્યું. તો થાક્યા છો મને ખબર છે, પણ હું છોડવાનો નથી. એક તાળી પડતી નથી યાર. સંયુક્ત કુટુંબ, આપણે કહીએ છીએ કે અમે બધાથી આમ, બધાથી આમ. મેં કીધું કે ભાઈ તમે મને બોલાવજો, તો મને બોલાયો હતો, અમે કંઈક છીએ આમ. મંદિર બનાવીએ તોય હમણાં છાપા વાંચ્યું હશે કે એક ઉમિયા માતાનું મંદિર બને છે, તો એક ફાઉન્ડેશન ભરવાનું હતું. એટલે ક્ષેત્રફળનું ફાઉન્ડેશન ભરવામાં છેલ્લો રેકોર્ડ દુનિયાનો એ 72 કલાકનો હતો. આટલું જેટલું એટલે મોટું 750 કરોડનું ટેન્ડર છે એવડું.
સોચ કેવી છે જુઓ તમે, સોચ. બધા બેઠા હતા, સોચ કેવી છે. આપણે દુનિયાનો રેકોર્ડ તોડી નાખો. 72 કલાકમાં આટલા ક્ષેત્રફળમાં ફાઉન્ડેશન ભરાય, આપણે 60 કલાકમાં. મિત્રો 72 કલાકમાં ભરાય કે 92 કલાકમાં ભરાય કે 2 દાડે ભરાય, કોઈ ફેર પડે ખરો? હું માનસિકતાનો અભ્યાસ કરું છું, માનસિકતાનો. અરે વાહ, મને બોલાયો, અભિનંદન આપ્યા, મેં ફોટા પડાયા. પછી મેં કીધું કે આનું ટેન્ડર કેટલાનું? તો કે 750 કરોડનું. 750 કરોડનું. અને 27 ડિસેમ્બરમાં તમારે ફરીવાર આવવાનું છે, પ્રતિષ્ઠા થતી હશે. અભિનંદન, ખૂબ સરસ. હું ફરીવાર કહું છું કે નાના સમાજ જઈને અભિનંદન આપું છું, એમાંથી કંઈ શીખું છું, કંઈક પ્રેરણા લઉં છું. પછી એમણે મને કહ્યું કે સાહેબ 750 કરોડનું મંદિર કરીશું ને, પછી એમાં દર વર્ષે અમને 1000 કરોડની આવક થવાની છે. આ બધું આમ સાંભળીને કેવું થાય મારા મનમાં? વાહ. અને એમાંથી સાંભળો, એ 1000 કરોડની આવક થશે, એમાંથી અમે સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક આ બધા કાર્યક્રમ કરીશું. અમે આ સોચ, આ વિચાર, એનો અભ્યાસ કરું છું. મારા વિસ્તારમાં હમણે હજુ અઠવાડિયા પહેલા જ દલિત સમાજનો આવો કાર્યક્રમ હતો. દલિત અનુસૂચિત જાતિ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ. ધોરણ 12માં એક દીકરી 98% લાવી. 98%. અનુસૂચિત જાતિ, દલિત સમાજ. એના પરથી હું પ્રેરણા લઉં કે ના રહું ભાઈ? એને 98% લાવવામાં મા બાપ, કુટુંબ, સમાજ, વ્યવસ્થા અને ગૌરવ. મેં કીધું મારા વિસ્તારના તમે છો દીકરા, મને પણ ગૌરવ છે. પણ અહીંયા હું 87% વાંચું એટલે મારા મનમાં વિચાર આવે કે ના આવે? હું ફરી વાર કહું છું, 87% માટે પણ ખૂબ અભિનંદન. પણ એકલા અભિનંદનથી હરીફાઈમાં આગળ ના નીકળાય. હરીફાઈમાં તો માર્ક્સ જોઈએ. તમારા 99% હશે ને તો જ તમે ટકી શકશો. મારે પણ પાછું નીકળવાનું છે. મેં લાલપુરમાં કહ્યું હતું કે આવા બધા અનેક મુદ્દાઓ માટે હજુ ગયા રવિવારે જ તે પ્રવીણસિંહ બધા હતા, પ્રદ્યુમનસિંહજી હતા, કે હવે થિંક ટેન્ક બનાવવાની જરૂર છે. થિંક ટેન્ક હકારાત્મક વિચાર કરે, હકારાત્મક, અન્ય સમાજ સાથે સંભાવથી રહે, અન્ય સમાજ સાથે સંભાવથી રહે. મારે પણ કંઈક હરીફાઈમાં આવીને આગળ નીકળવું છે. વિચારોની આપલે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય બનતા પ્રસંગો, ઘટનાઓ, પ્રવાહો, એમાં હું ક્યાં છું કે હું હજુ લિમિટેડ સર્કલમાં જ છું. અહીંયા નામદાર વાંકાનેરે કહ્યું, સનાતન ધર્મ વિશે કહ્યું. આ પણ ચિંતનનો એક મુદ્દો હોવો જોઈએ. આજકાલ દેશ લેવલે સનાતન ધર્મ ઉપર ટાર્ગેટ થઈ રહ્યા છે. એ અત્યારે કેરળમાં છે, પશ્ચિમ બંગાળમાં છે. આની આ જ પરિસ્થિતિ રહી તો કાલ સવારે કચ્છ દ્વારા ગુજરાતમાં પ્રવેશ કરશે તો કોની જવાબદારી? આપણે ઇતિહાસની વાત કરીએ છીએ કે સનાતનની રક્ષા માટે, ગાય અને દીકરીની રક્ષા માટે અમે પાળ્યા થયા છે. તો મેં કહ્યું એમ કે દેશમાં આઝાદી વખતે એક પણ હિન્દુ લઘુમતી એક પણ જિલ્લો નહોતો. આજે 200 જિલ્લા થયા છે. એ રોકવાની જવાબદારી સનાતનની છે જ, પણ સનાતનમાં પણ કોઈએ
એક સમાજની હોય તો એ મારા ક્ષત્રિય સમાજની છે. આ ચિંતન શિબિરનો મુદ્દો ના હોઈ શકે? ચાલો શું કરીએ આપણે? લવ જેહાદ આમ જોઈ લેવાનું માત્ર, લો આ ગયા, આમનું આમ થયું. અરે એવી એક સેના કેમ ના ઊભી કરીએ આપણે કે સમાજમાં કોઈની પણ દીકરી, હિન્દુ દીકરી, સમાજની કોઈ પણ હિન્દુ દીકરી ને આ મુશ્કેલી આવશે તો એ કુટુંબ અમારી પાસે આવે, અમારા સંગઠન પાસે આવે. અને એ સંગઠનનો એટલો ડાર હોય, બીક હોય કે ખબર પડી તો દીકરીને ઘરે આવીને મૂકી જાય. આપણે આવી તો કોઈ દિવસ ચિંતા કરી જ નથી. ગુજરાત લેવલે, તાલુકા મથકે, જિલ્લા મથકે આવી એક સેના. શું કોઈ વણિક, પટેલ, બ્રાહ્મણની દીકરીને કોઈ અહિન્દુ લવ જેહાદ નામ ફેરવીને, માળા પહેરીને રિક્ષા, હોટલ, ટેક્સી આવી લાલચ આપીને ધર્માંતરણ કરાવે તો આપણે માત્ર છાપામાં વાંચી લેવાનું? આપણી કોઈ જવાબદારી નહીં. મિત્રો, આપણી પણ જવાબદારી થાય. આપણે ઇતિહાસને વાગોળતા હોય તો ફરીવાર એ ઇતિહાસ ટકી રહે એટલા માટે પણ વર્તમાનમાં આપણે મારે કંઈક એવું સાહસ કરવું જોઈએ. વર્તમાનમાં પણ આ એક રોગ થયો છે લવ જેહાદનો, છૂટાછેડાનો. અહીં તો બધા બહુ બુદ્ધિશાળી, અનુભવી તાલુકાના આગેવાનો છે જે રાજ્ય કક્ષાએ કામ કરી શકે એવા છે, જિલ્લા કક્ષાએ કામ કરી શકે એવા છે. એવા બધા લોકો છે. એવા લોકો બેસે અને આવા લવ જેહાદ ને છૂટાછેડા ને વ્યવસાયિક કેવી રીતે આગળ વધાય, શૈક્ષણિક રીતે દીકરા દીકરીઓ કેવી રીતે આગળ વધી જાય, આ બધા જ મુદ્દાની આપણે ચિંતા કરીએ. ખરેખર કાર્યક્રમ બહુ સારો થયો, બહુ સારો થયો. પણ એક હળવાશમાં કહું છું, હળવાશમાં, કે હવે તો 3 કલાકની ફિલ્મ 2 કલાકની થઈ ગઈ છે. આમાં તાળી પાડો. 3 કલાકની ફિલ્મ એ 2 કલાકની થઈ ગઈ છે. અને શિક્ષણ વિભાગમાં વિદ્યાર્થીઓનો પીરિયડ એ 1.5 કલાક હોય છે, પછી રિસેસ હોય છે 5 મિનિટની. આટલી મીઠી ટકોર સાથે. અને હું જે બોલું છું ને એ સમાજના આગેવાન તરીકે અનુભવના આધારે બોલું છું, અનુભવના આધારે. પછી છેલ્લે નિર્ણય લીધો કે પ્રથમ 1, 2, 3 ને બાકીનાને ત્યાં આપવાના. એ બિચારા તૈયાર થઈને આવ્યા કે આગેવાનોના હસ્તે, રીવાબા કે બાપુ કે હર્ષાબા કે એમના હસ્તે. એટલે એવું કંઈક પ્લાનિંગ કરીએ. હું ફરી કહું છું કે બધા સમાજના કાર્યક્રમમાં જઉં છું ને ત્યારે એ જોઈને પછી કહું છું, એટલે પેલું 5 મિનિટ એટલે 1 કલાક ને 5 મિનિટ પણ અડધો કલાકમાં જ પૂરું કરી દઉં છું અને આપને બધાને રજા આપું છું. મને લાંબો સમય સાંભળ્યો એટલા માટે આભાર. અને ફરીવાર આવતા વર્ષે પણ બંધ ન થાય અને ચાલુ ને ચાલુ જ રહે. અને એમાં દાતાશ્રીઓએ જે પૈસા આપ્યા છે એ ફરીવાર પણ અત્યારથી જ તે વ્યવસ્થા કરીને આપે, જેથી કરીને વ્યવસ્થાપકોના મનમાં ઉત્સાહ રહે કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવતા દિવસોમાં પણ આપણે કાર્યક્રમ કરવાના છીએ. ફરીવાર બધાને અભિનંદન, વિદ્યાર્થીઓને અભિનંદન, દાતાઓને અભિનંદન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અભિનંદન, આયોજકોને અભિનંદન. અને મને બોલાયો એટલા માટે આપ સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.